અને અસલ જો કદાચ શબ્દ રૂપી વાણી રૂપી જેમ બાપજી નાથજી બાપુએ હાલ વાણી બોલ્યા ગોપીજન ને કે સુણ ગોપીજન મેનાવતી તને સમજાવે અને મન શિખામણ તું મારી માં એક દીકરાને એવો ભેદ આપી દે કે જો આ જગત ની અંદર તારા અમર બની જવું હોય ને તો તું સંતના શરણે જતો રહે જોગી બની જા જોગી કેવો ખબર છે જેને સદગુરુના શબ્દનો જોગ મળી જાય ઈ બની જાતું તો તારી આ કાયા અમર થઈ જાય અને જો બની ગયો બાપ એક જ માનો વચન હોભળ્યો ને સાહેબ જાલંધરના ચરણે જઈ અને સાહેબ જેને તન મન ને ધન સમર્પણ કરી દીધું કે બાપ હવે મને આવમાંથી બચાઈ લે કે આ બચાવવાનું કારણ શું કે આવી કાયા બેટા તારા બાપની હતી તારો બાપ તનક્ષણ હતો ને ઘોર બંગાળનો રાજા હતો અને યુદ્ધ થયું ને એ વખત આ તારા બાપની કાયા આવી શમશાન ભેગી જતી રહી રાખ ભેગી રાખ થઈ ગઈ